ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર. હવે પીએમ મોદીની ચિંતામાં થયો વધારો અને ભાજપના થયા સુપડા સાફ. કોંગ્રેસની થઈ ભારે જીત અને મચ્યો ભારે હોબાળો. ઇન્ટરનેટ પણ થયું બંધ અને કલમ 144 લાગુ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સવારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીઓ ચલાવવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે પુણેની ભાજપની બેઠકની સંબોધન કરશે. MVAની બેઠક આજે મુંબઈમાં યોજાશે. અનંત અને રાધિકાના લગ્નનું રિસેપ્શન આજે યોજવામાં આવશે. આજે ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે 5મી T20 મેચ રમાશે. સુરતમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર જેલમાં શરૂ થઈ રહ્યું છે સ્માર્ટ સ્કૂલ યોજના. ગુજરાતના મુખ્યમંત્રીએ કરી વિશેષ મુલાકાત. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે ભારત સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટ સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. તેમની સાથે UK અને ભારત વચ્ચે વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સહભાગિતા અંગે તેમજ ગિફ્ટ સિટીમાં UKની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા માટે જોરદાર ચર્ચા કરવામાં આવી છે. આગળના દુઃખદ સમાચાર. આફતનો વરસાદ અને વીજળી પડવાથી લોકોના થયા મોત. દેશના કેટલાક રાજ્યોમાં વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આસામ સૌથી વધુ પ્રભાવિત છે. બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. રાજ્યની મોટા ભાગની નદીઓ ગાંડી થઈ છે. અનેક પુલો ધરાશયી થયા છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ પૂર જેવી સ્થિતિ છે. મુંબઈમાં પણ પાણી ભરાયા છે. આસામમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારબાદ અહીં મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર બંગાળ વિધાનસભાના આગામી સત્રમાં ભારતીય ન્યાય સંહિતા અને નીટ વિરુદ્ધ ઠરાવ લાવશે. મમતા બેનર્જીએ કહ્યું કે અમે બંગાળમાં પેટા ચૂંટણીમાં તમામ એટલે કે 4 બેઠકો જીતી છે. મમતાએ કહ્યું, અમે આ જીત લોકોને સમર્પિત કરીએ છીએ અને અમે તેની હવે ઉજવણી કરીશું. આગળના મોટા સમાચાર. મેઘરાજાનું તોફાની સ્વરૂપ અને સ્થિતિ બદલાઈ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. ગત રોજ વલસાડ અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. નવસારીના ગણદેવી તાલુકામાં 4 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો જલાલપોર તાલુકાના ખરસાડ ગામમાં જ્યાં જુઓ તે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આ સ્થિતિ થઈ છે, તો બીજી તરફ વલસાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે. આગળના મહત્વના સમાચાર. અને ભાજપને લાગ્યો મોટો ફટકો. લોકસભાના પરિણામ બાદ 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને જોરદાર ઉલટફેર કર્યો છે. 13 બેઠકમાંથી 10 બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને જીત મેળવી લીધી છે, જેમાં કોંગ્રેસ 4, TMC 4, આપ અને DMK ને એક બેઠક મળી છે, તો ભાજપને ફાળે માત્ર 2 જ બેઠકો મળી છે. હવે ગુજરાતીઓ જાણી લો, હવે રાજ્યમાં પણ એલર્ટ કર્યું જાહેર. દેશભરમાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને ગોવામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે MP, ગુજરાત, UP, ઓડિશા અને છત્તીસગઢમાં યલો એલર્ટ જારી કર્યું છે. તો આસામ, મેઘાલય, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને ઝારખંડમાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના રાજ્યો માટે યલો એલર્ટ જારી છે. જ્યારે UP અને બિહારમાં વીજળી પડવાથી લગભગ અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. હવે અહીં મચ્યો ભારે હોબાળો. ઇન્ટરનેટ થયું બંધ અને કલમ 144 લાગુ. ત્રિપુરાના કથિત મોબ લિંચિંગ કેસમાં એક આદિવાસી વિદ્યાર્થીનું મોત થયું હતું, જે બાદ આ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. સાવચેતીના પગલા રૂપે કલમ 144 લાગુ કરી દેવાય છે. આ ઉપરાંત 24 કલાક માટે ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર રાજ્યમાં ધલાઈ જિલ્લામાં છે. અહીં 5 દિવસ પહેલા આદિવાસી વિદ્યાર્થી પરમેશ્વર એરાંગનું કથિત મોબ લિંચિંગમાં મોત થયું હતું, જેને કારણે ભારે હોબાળો મચતા ઇન્ટરનેટ બંધ અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. દેશના PM નરેન્દ્ર મોદીની વધી ચિંતા. ભાજપને મોટો ઝટકો અને સુપડા થયા સાફ. 7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 6 બેઠકના પરિણામ આવી ચૂક્યા છે, જેમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસ અને TMC મોજ થઈ છે. હિમાચલ પ્રદેશમાં 2 બેઠક પર કોંગ્રેસની જીત છે, તો પંજાબમાં 1 બેઠક આપમાં જીતી છે, જ્યારે આ તરફ બંગાળમાં 3 બેઠકો TMCએ જીતી લીધી છે.